તો ચાલો ને માણસ માણસ રમીએ અને કોઈના મુસ્કાનનું કારણ બનીએ. શબ્દ સાંભળતા જ કેવો મીઠો લાગે છે નહીં? જી હા દોસ્તો, આ શબ્દો છે 2015થી ભાવનગરમાં અવિરતપણે સેવા આપતી સંસ્થા એટલે કે નિજાનંદ પરિવારના. ભાવનગર મુકામે નિજાનંદ પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ ઘણા સમયથી આવા સત્કાર્યો કરતા રહે છે. આ સંસ્થાની મુખ્ય વિશેષતાઓ એ છે કે આ સંસ્થામાં કોઈ ઉચ્ચ હોદ્દો કે કોઈ પ્રમુખ નહીં, બધાને એક સમાન ગણી એક સ્થાન આપીને સેવાઓ કરવામાં આવે છે. દેશ વિદેશના 450 લોકો આમાં જોડાયેલા છે અને બધા સમાન રીતે નિષ્પક્ષ ભાવે સેવાઓ આપે છે. જેમાં ઉદ્યોગપતિથી માંડીને આશા બહેનો કામ કરે છે અને એમાં હું પણ એમનો સભ્ય છું, જેમનો મને બહુ જ ગર્વ છે. મિત્રો, આ સંસ્થાનો મુખ્ય હેતુ કે જે નિરાધાર પરિવાર હોય એમને દર મહિને રેગ્યુલર રાશન કીટ સેવા મળી રહે એવો હોય છે. તેમજ આ સંસ્થા બેટી બચાવો બેટી પઢાઓ, ગૌ સેવા, કોઈ પીડિત બીમાર વ્યક્તિના ઘરે જઈને સેવાઓ પૂરી પાડીને માનવતા મહેકાવે એવું કામ કરે છે. ને મિત્રો, ખાસ વાત એ કે પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ તથા ભાવનગરના યુવરાજ બંનેએ આ સંસ્થાના કામને સન્માનિત કરીને એક હૂંફ પૂરી પાડી છે. તો મિત્રો, આ ધર્મરૂપી ગાડીમાં આપ પણ બેસવા માંગતા હોય અથવા ધક્કો મારવા માંગતા હોય તો નીચે નંબર આપેલો છે. એ નંબરમાં આપ મેસેજ કરો, કોન્ટેક્ટ કરો અને આ સેવામાં, આ ધર્મરૂપી રથમાં તમે પણ જોડાઓ. અને વિડીયોના અંતમાં નિજાનંદ પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટનું એક સ્કેનર આવશે. એ સ્કેનરમાં તમે સ્કેન કરી આ ધર્મરૂપી ગાડીમાં એક ફૂલની તો ફૂલની પાક સહયોગ આપી શકો છો. અથવા તો સહયોગ ન આપી શકો તો આ વિડીયોને એટલો શેર કરો કે ગુજરાતના ખૂણે ખૂણે સુધી આ અમારા ભાવનગરની વાત પોગે. તમારા માત્ર એક શેરથી અમને બહુ હિંમત મળશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.